આજ પાણીપુરીનો પ્રોગ્રામ છે. છોકરા શરમાય છે જુઓ, કારણ કે આખી થાળીઓ ભરી છે ને એટલે શરમાય છે. આખી થાળી ભરી છે એટલે આ શરમાય છે, કારણ કે ઓછી નથી. 50 પૂરી લીધી છે. આમ જુઓ ડીશું ફૂલ ભરી છે. કેટલી ખવાય જાય તો કયો? 50 હો ખાઓ. લારીયા જો ગયા હોય ને આ 4 તો લારીનું કામકાજ પૂરું થઈ જાય. ઓલાનું 200-500 ની તો ખાઈ આવે, પણ આપણે લારીયાને મોકલતા નથી. એનું કારણ છે કે લારીએ કોઈ વસ્તુ સારી વાપરતા ન હોય, બટેકા હારા ન હોય, એટલે બટેકા હારા ન હોય અને કોઈ પણ વસ્તુ ચોખ્ખી રાખેલી ન હોય. તો જ્યારે પણ પાણીપુરી ખાવાની ઈચ્છા થાય છોકરાઓને, ત્યારે ઘરે બનાવીને ખવડાવો. પછી ભલે આખી થાળીઓ ભરીને ખાય, આખા આમ જોવા એ પછી ભલે ગમે એટલી ખાય, પસા ખાઈ જાય કે હો ખાઈ જાય, પણ ઘરનું બધું ચોખ્ખું તમે ખવડાવો. કારણ કે લારીમાં તો તમે અવારનવાર જોવો જ છો. આ ભૈયાઓની એક નાની એવી રૂમ હોય 10x10ની, એમાંય રહેતા હોય અને એમાં કેટલી ગંદકી હોય. અને એ બટેકા પગ્યા સુંદી લાવતા વીડિયા તમે જો, તમને ખાવું ન ભાવે એવા તો વીડિયા આવે છે. ક્યારેક આ મ્યુનિસિપાલિટીવાળા રેડ કરવા ગયા હોય અને એ જે પકડાઈને એ વીડિયા ટીવીમાં આવે છે ને આપણે જોઈને તો એમ થાય આની કરતાં તો આપણે ઢોરને નાખીને, ઢોરને ગાઉ ભેંસોને નાખીને તોય કંઈક સાફ કરીને નાખીએ. અમે ગાયને ગાજર નાખીને, ગાયને ગાજર તોય એને 2 વાર ધોઈને પછી ખવડાવી. અને એ આ ઓલા ભૈયા આ બટેકાને હળેલા ધોયા વગરના અને ન હોય એવું ખવડાવી દે. અને પાણીનો તો કાંઈ મેળ જ નહીં કે કયું પાણી વાપરે. આપણે ઘરે હોય તો ગાળેલું પાણી હોય, વ્યવસ્થિત પાણી હોય, બધી વસ્તુ સારી વાપરી, ચોખ્ખી વાપરી. પાણીપુરી ખાવ એમાં કોઈ ના નથી, પણ જ્યારે પણ તમને પાણીપુરી ખાવાની ઈચ્છા થાય ત્યારે ઘરે બનાવીને ખાઓ, આખો દિવસ ખાઓ. અમારા છોકરા અત્યારે ખાને સવારમાં ખાવે પાછા. એટલે આ 3 ટાઈમનો પ્રોગ્રામ એક હારે બનાવે એટલે કાંઈ થોડે પછી થાય નહીં. આ બધા મોઢા હતાડે છે, પણ એટલે હતાડે છે. અમારા છોકરા થઈને હો પૂરી ખાઈ જાય છે. આ 2 છે ને ભીમા, આ 2 ભીમા હો પૂરી 2 ખાઈ જાય છે. ઓલા અમારા ભાણાભાઈ છે, સુરતથી આવ્યા છે. હા, એટલે હજી આપણે આને કેરી ખાતા બતાવશું. આ કેટલી કેરી ખાય છે. એ હાંખોની કેરી જે આવે ને એ ખાતા આને બતાવવાની છે. એ તમે જોજો આ કેટલી ખાય છે. તઈ તમે કહેજો કે આ એમને નથી આવા છે. આ એમ જો, હા, આ શરમાય છે હજી, બરોબર. એટલે હવે આપણે પાણીપુરી ખાવાનો ભરપૂર આનંદ લેવાનો છે. તમારે પણ ખાવી હોય તો આવી જાઓ. અને છોકરાને બને ત્યાં લગી ઘરનું ખવડાવો, બહારનું ખાવાનું ઓછું કરો. ભાઈ તો આખો ઢગલો કર્યો પાણીપુરીનો. ખાવા બંને સાવન ને મહેની શરમ ખાવું ને. આ ભાઈ એટલે આમ જોવા એટલી આ છે. આ બાહુબલી થાળી સાંભળી છે ને જમવામાં, એમ અમારે આને બાહુબલી પાણીપુરી જોઈ. બાહુબલી એટલે એટલો ઉપાડ કરશે. પહેલાંના જમાનામાં ખાતા ને એમ અમારે આ સાવનભાઈનો નંબર આવવાનો છે ખાવામાં. કારણ કે એ લાડવાય એટલી પાણીપુરી ખાધા પછી આમ 2 લાડવા ઉપાડશે. એ આ 2 લાડવા તો એ રમતા ખાઈ જાય હજી. એટલે 4 લાડવાનું ઉપાડ કરશે આ ભાઈ અમારા. આ ભાઈ જે છે ને એ, એટલે એ ખાવામાં તો એનો નંબર 1 છે. એટલે આને ક્યાંક હરીફાઈમાં મૂકવો પડશે અમારે એવું લાગે. એટલે છે ને પહેલાંના સમયમાં હાથી રાખતા ને તો એ ખવારતા ઘરે કે હાથી રાખે ને એટલે પહેલાં ખવારે કે આ કેટલું ખાય છે એમ, પછી હાથી રાખે. એટલે આ ભાઈ અમારે એટલું જ ખાય છે. એટલે હાથી રહે એટલું ખાય છે અત્યારે. એટલે પહેલાં એવું છે કે કહેતા એમ કે ભાઈ પહેલાં આને ખવડાવો, ખાઈ કામ કરે એમ. એટલે આ ભાઈ અમારે ખાય છે, કામ નથી કરતા હજી, ખાય છે ખાલી. બધાય ખાઈને ઊભા થઈ ગયા. હજી અમારા ભાઈ એક વધ્યા. વાહ જુઓ, એક ભાઈ વધ્યા છે. પૂરું. હવે હાલો, હવે આપણે વિડીયોને ફિનિશ કરીએ. ફેસબુક પર વિડીયો ડિલીટ